જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણે એક નવા ચેલેન્જ વિડીયોની અંદર. તો આજનો આપણો ચેલેન્જ વિડીયો રાખેલો છે કે ખુરશી ઉપર ચાલવાની ચેલેન્જ, બરાબર. તો આ બાજુ આપણે ભાવેશ ખુરશી પર આપણે કેરેટ ઉપર બેસી ગયેલો છે, રેડી થઈ ગયેલો છે, બરાબર હે ભાઈ, બરાબર ને? તો મિત્રો આપણે આ પહેલી ખુરશી અને આ બીજી ખુરશી આ વચ્ચે કેરેટ છે, બરાબર. અને આ જે પાટો છે, બરાબર ભાઈ, આ પાટો મિત્રો આ બાજુ, બરાબર. આ પાટો છે એ પાટેથી મોડીને આપણે પેલા પાટા સુધી જવાનું છે, બરાબર. તો આપણે એ પાટા સુધી મિત્રો જવાનું છે. તો ખુરશીઓ પર કઈ રીતના ચાલવાનું છે, કઈ રીતના નથી ચાલવાનું, કઈ રીતના ચાલવાનું છે તો હું બતાવી દઉં. અને ઇનામની વાત કરીએ ભાવેશ, તો આપણે ઇનામ આપણે રાખેલું છે 600 રૂપિયાનું ઇનામ, બરાબર, બરાબર. તો મિત્રો આપણે ઇનામની વાત કરીએ તો ઇનામ આપણે 600 રૂપિયાનું ઇનામ છે. જે આ જે ચેલેન્જ વિડીયો છે ને ભાવેશ, આપણે ટાઈમર ઉપર રહેશે. જો મિત્રો આ જે પાટાથી પેલા પાટા સુધી, આ પાટા સુધી આપણે છે ને જે ઓછા ટાઈમની અંદર આ પાટાથી પેલા પાટા સુધી ખુરશીઓ પર આપણે ચાલીને એ પેલા પાટા સુધી પહોંચશે એને આપણે ઇનામ આપવાનું છે. ઓછા ટાઈમની અંદર પહોંચશે એને જ આપણે ઇનામ આપીશું ભાવેશ, 600 રૂપિયાનું ઇનામ, બરાબર. તો મિત્રો તમે ચેલેન્જ વિડીયોની અંદર એન્ડ સુધી જોડાઈ રહેશો તો તમને ચેલેન્જ વિડીયો જોવાની એન્ડ સુધી મજા આવશે. તો આપણે ટાઈમરવાળો ચેલેન્જ રહેશે. તો કઈ રીતના ચાલવાનું છે તો ચાલો હું તમને બતાવી દઉં. તો મિત્રો આપણે કઈ રીતના ચાલવાનું છે તો તમને ચાલો હું બતાવી દઉં, બરાબર. તો ભાવેશ આ બાજુ તો પહેલાં તો આ રીતે રહેવાનું છે, બરાબર. પોઝિશનની અંદર આ પાટા પર કેરેટ મૂકવાનું છે, બરાબર, રેડી. તો આપણે મિત્રો આ બાજુથી જ્યારે ટાઈમર સ્ટાર્ટ કહેવામાં આવે ત્યારે આ બાજુ આમ પગ મૂકી દેવાના ખુરશી અને આ જે કેરેટ છે આગળ હરકાઈ લેવાનું છે, બરાબર. તમારાથી પોતાય એટલું ભાવેશ, ભાવેશ આપણે છે ને પોતાય એટલું છે ને કેરેટ આગળ લઈ લેવાનું છે, બરાબર. આ રીતે ચાલવાનું છે, બરાબર. ખુરશીઓ પાછી આ બાજુ મૂકી દેવાની આ રીતે અને ફરી બાજુ આ રીતે ચાલવાનું છે, બરાબર. તો મિત્રો આ રીતે આપણે ચાલવાનું રહેશે. અને પહેલો નંબર રાખેલો છે ભાવેશ, કોનો રાખીએ? મારો. તો મિત્રો આપણે પહેલો નંબર રાખેલો છે આપણે ભાવેશનો. તો તમે ચેલેન્જ વિડીયોની અંદર એન્ડ સુધી જોડાયા રહેજો. તો મિત્રો આ બાજુ આપણે ભાવેશ રેડી થઈ ગયેલો છે, ભાવેશ રેડી. અને આ બાજુ આપણે 0-0 ટાઈમર, બરાબર. તો આપણે ભાવેશ સ્ટાર્ટ કરી દઉં ટાઈમર. તો સ્ટાર્ટ. તો મિત્રો આપણે ભાવેશ આવવાનું ચાલુ કરી દીધું. ભાવેશ તારથી પોતા એ રીતને કરજે, બરાબર. તો આપણે કેરેટ ઉપરથી પગ નીચે પડી જશે આઉટ ગણવામાં આવશે, બરાબર. તો ભાવેશ આવે તો ભાવેશ જલ્દી કર. 11 સેકન્ડ અત્યારથી થઈ ગયા 12. તો મિત્રો આપણે ભાવેશ જુઓ આવે છે. તારે માપે ખુરશી નજીક મૂક. આ મિત્રો જોઈ શકો છો ભાવેશ હલવાયેલો છે, બરાબર. અને આ બાજુ આવે છે. ભાવેશ આવ, ભાવેશ જલ્દી કર, જલ્દી. કેમેરા સામે તો ભાવેશ ભણતો નથી કારણ કે બસ આવ. તો મિત્રો આપણે ભાવેશ આવે છે, બરાબર. ભાવેશ પ્રોસેસ કરે છે. ભાવેશ આવ જલ્દી આવ. તો મિત્રો આપણે 41-42 એ ભાવેશથી વધારે કેરેટ છે કે તો ખુરશી વાળી જલ્દી. કેમેરા સામે તો ભણતો જ નથી ભાવેશ. ભાવેશ જીતવાની ધૂનમાં છે, બરાબર. ભાવેશ ફટાફટ જલ્દી. તો મિત્રો આપણે 54 સેકન્ડ થઈ ગયેલા છે, 55 સેકન્ડ ને ભાવેશ આ બાજુ. તો મિત્રો આ બાજુ આપણે કેમેરા બાજુ આપણે પડ્યું, બરાબર. ભાવેશ કેરેટે માર્યું. ભાવેશ જલ્દી આવ. તો મિત્રો આપણે અડધા સુધી આવી ગયેલો છે ભાવેશ આ બાજુ પાટેથી આ બાજુ સુધી. અને આપણે થોડીક જ વાર છે, બરાબર. અને આ બાજુ ભાવેશ આવે છે. ભાવેશ જલ્દી કર. 1 મિનિટ અને 18 સેકન્ડ થયેલા છે. ભાવેશ જલ્દી. ભાવેશથી કેરેટ પહોંચાતું નથી. તો મિત્રો તમે જોઈ શકો છો, બરાબર. આ બાજુ આપણે ભાવેશથી કેરેટ પહોંચાતું નથી. એ ગયો. તો મિત્રો આપણે તમે જોઈ શકો એ ખુરશીઓ પહોંચ ચાલ. તો મિત્રો આપણે ટાઈમર આટલો બધો થઈ ગયેલો છે, બરાબર. અને ભાવેશ હજુ આવે છે. ભાવેશ ચાલ જલ્દી કર. એ ખુરશીઓ કેરેટ પણ ફસાઈ ગયું. આવ ચાલ આવ. તો મિત્રો આપણે થોડીક જ વાર છે. આ બાજુ પાટો અને આ બાજુ ભાવેશ આવી ગયેલો છે. અને ટાઈમરની વાત કરીએ તો આટલો આપણો ટાઈમર થઈ ગયેલો છે. અને કહેવામાં આવશે નહીં તો ભાવેશ 2 મિનિટ અને કહી દઉં, બરાબર. તો 2 મિનિટ અને 5 સેકન્ડ થયેલા છે. ભાવેશ જલ્દી કર. ભાવેશ ચલવેલો છે. સીધી ખુરશી મૂકીને તો જ આવે. તો જોઈશો મિત્રો. અલા ભાવેશ પહેલું કેરેટ વેન લે તો ચાલશે, તું ફટાફટ આવ. તો મિત્રો આપણે ભાવેશને આપણે જીગર આપીએ છીએ, બરાબર. ભાવેશ જલ્દી. અને આટલો બધો આપણે ટાઈમ થઈ ગયેલો છે મિત્રો, બરાબર. તો ભાવેશ હવે ટૂંક સમયની અંદર આપણે પાટા સુધી પહોંચવાનો છે, બરાબર. અને આ બાજુ છે ભાવેશ, બરાબર. આપણે પગ ઉપર આપણે કેમેરામેનની આપણે, બરાબર, રેડી. તો મિત્રો આપણે ટાઈમરની વાત કરીએ તો આપણે 2 મિનિટ અને 38 સેકન્ડ, બરાબર. 2 મિનિટ અને 38 સેકન્ડ. લે ભાઈ ફોન કર. ફોન આ બાજુ કેમેરા સામે બતાવતો. તો મિત્રો આપણે જોઈ લો 2 મિનિટ અને 38 સેકન્ડ, બરાબર. અને આપણે ભાવેશ 2 મિનિટ અને 38 સેકન્ડની અંદર આ પાટેથી પેલા પાટેથી આપણે
આ પાટા સુધી છે ને ખુરશીઓ પર ચાલીને આવેલો છે, બરાબર, કેરેટના સહારે. તો હવે આપણે મિત્રો મારો વારો છે, બરાબર ભાઈ? હા. તો મિત્રો હવે આપણે છે મારો વારો. તો આપણે કેટલા મિનિટની અંદર કેટલું પૂરું કરીએ છીએ તો તમને ચેલેન્જ વિડીયોની અંદર ખબર પડી જશે, બરાબર ભાવેશ? રેડી? તો મિત્રો આપણે રેડી થઈ ગયેલા છે ને આપણે ભાવેશ 0-0 ટાઈમર બતાડી દે પહેલાં તો, બરાબર? તો મિત્રો આપણે આ 0-0 ટાઈમર સ્ટાર્ટ. એ પહેલી વાર જ હલવાય. તો મિત્રો આપણે પહેલી વખત જ હલવાઈ ગયેલા છે, બરાબર? ખતરનાક લોગ. તો મિત્રો આપણે છે ને મિત્રો કરવા રહીશું તો હરી જશું લાગે છે. સમયની અંદર ભાવેશ પહેલા તો પહોંચી જ જવાના છે, એ તો મને ખબર પડી ગઈ. એ ખુશી પડી ગઈ. તો મિત્રો આપણે 53-54 સેકન્ડ થઈ ગયેલા છે. બરે બસ. તો મિત્રો આપણે કેટલા સેકન્ડની અંદર? 49 ના 59. તો મિત્રો આપણે 1 મિનિટની અંદર 1 સેકન્ડ ઓછો હતો અને આપણે પાટા સુધી આવી જા, બરાબર? તો કોની જીત ગણાશે ભાવેશ? દીપકભાઈની. તો મિત્રો આપણી જીત છે, બરાબર? અને આપણે 59 સેકન્ડની અંદર છે ને પેલા પાટાથી આ પાટા સુધી ખુરશીઓ પર ચાલીને આવી ગયેલા કેરેટને સહારે, બરાબર? તો આપણે જીતી ગયેલા છે અને ઇનામ જે હતું આપણે ભાવેશ આપી દેશે. તો જય માતાજી મિત્રો, આપણે આજનો જે ચેલેન્જ વિડીયો હતો કે ખુરશીઓ પર ચાલવાની ચેલેન્જ, બરાબર? તો એમાં આપણે ભાવેશ આપણે કેટલા મિનિટ ભાવેશ? 2 મિનિટ ઉપર હતી ને? તો મિત્રો આપણે 2 મિનિટ અને 38 સેકન્ડ, બરાબર? એટલા કંઈક હતો. 2 મિનિટ અને 38 સેકન્ડ સુધી આપણે ભાવેશ રહેલો અને આપણે ઓછા ટાઈમની અંદર કેરેટ ખુરશીઓ પર ચાલેલા મતલબ, બરાબર? તો આપણે ઇનામ જે હતું આપણે જીતી ગયેલા છે અને ભાવેશ જે ઇનામ હતું તો મિત્રો આપણે ઇનામ આપી દઈશું, બરાબર ભાવેશ? 100, 200, 300 ને 500 ને 600, બરાબર? તો મિત્રો આપણે ભાવેશ ઇનામ આપશે હવે, બરાબર? બરાબર, કેટલા છે? પૂરા છે? હા, 600. તો મિત્રો આ બાજુ 200, 400, 500, 600. તો મિત્રો આ 200 અને આ બીજા 200 ભાવેશ પડ્યા પૈસા. લાવ પૈસા લાવ, ઇનામ તો હું જીતેલો છું. તો મિત્રો આપણે ઇનામ આપણે ભાવેશથી 600 રૂપિયાનું ઇનામ હતું, એ 600 રૂપિયાનું ઇનામ આપણે ભાવેશ આપી દીધેલો છે. અને આજનો જે ચેલેન્જ વિડીયો છે એમાં મજા આવી ગઈ નહીં ભાઈ? તો ભાવેશથી તો એટલું બધું હેત થયું નહીં, બરાબર? ખુરશી પર ચલાવ્યું નહીં, બરાબર? ધીમે ધીમે ચાલતો હતો, બરાબર? તો આપણી મોટે ફલાંગો મારી અને ખુરશી પર આપણે પાટા સુધી પહોંચી જાય નહીં ભાઈ? તો મિત્રો આપણે જીતી જા, બરાબર? અને ઇનામ પણ આપણે આપી દીધું. અને આજનો જે ચેલેન્જ વિડીયો છે જે એટલે પૂરો થાય છે તો વિડીયોને તમે લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલ આશાપુરા ઓફ કિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. જય માતાજી.